પ્રિય મિત્રો, શું તમે જાણો છો કે આગામી 3 માર્ચની રાત સામાન્ય રાત નથી, પણ છેલ્લા 100 વર્ષની સૌથી ભયાનક અને ચમત્કારી રાત બનવા જઈ રહી છે। આકાશમાં એક એવો ખોફનાક ખેલ રચાશે જેને જોઈને મોટા મોટા જ્યોતિષીઓ પણ ધ્રુજી ઉઠ્યા છે। રાહુ અને કેતુની કાળી છાયા ચંદ્રને પૂરેપૂરો ગળી જવા માટે તૈયાર છે, પણ આ ભયાનક અંધકારની વચ્ચે 5 રાશિઓ માટે કુબેરનો ખજાનો ખુલવાનો છે। હા ભક્તો, તમે બિલકુલ સાચું સાંભળ્યું। રાતોરાત નસીબ બદલાવવું એ હવે માત્ર કહેવત નથી, પણ આ રાશિઓના જીવનની હકીકત બનવા જઈ રહી છે। પણ ઊભા રહો, જો તમારી રાશિ આ ભાગ્યશાળી રાશિઓમાં છે તો ખુશ થતા પહેલા એક એવું મોટું રહસ્ય જાણી લો જે તમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ બની શકે છે। ખાસ કરીને ચોથી રાશિ સાથે જે થવાનું છે તે જાણીને તમારા હોશ ઉડી જશે। જો તમે એક નાનકડી ભૂલ કરી તો બધું જ ધન ધૂળમાં મળી જશે। શું આ ગ્રહણ ભારતમાં દેખાશે? શું સૂતક પાળવું પડશે? બધું જ જાણવા માટે આ વિડિયો અંત સુધી જોજો, કારણ કે અધૂરી જાણકારી વિનાશ નોતરી શકે છે। મિત્રો, વર્ષ 2026નું પહેલું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ 3 માર્ચ 2026 મંગળવારના રોજ ફાગણ પૂનમના દિવસે લાગશે। મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને 3 માર્ચ મંગળવારના રોજ લાગનારા ચંદ્રગ્રહણ, વર્ષ 2026ના બીજા અને સૌથી મોટા ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી આપવાના છીએ કે આ ચંદ્રગ્રહણ તમામ 12 રાશિઓ પર પોતાનો કેવો પ્રભાવ પાડવાનું છે। તેમ છતાં તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણના પ્રભાવથી તમામ 12 રાશિઓ પ્રભાવિત થવાની છે। તમામ 12 રાશિઓ પર આ ચંદ્રગ્રહણ પોતાની અલગ અલગ અસર પાડશે, પરંતુ કઈ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ છે જેના પર આ ચંદ્રગ્રહણ પોતાનો શુભ પ્રભાવ પાડશે, અને સાથે જ કઈ રાશિઓ પર આ ચંદ્રગ્રહણ અશુભ પ્રભાવ પાડશે। આ વિડીયોમાં અમે તમને સંપૂર્ણ સચોટ માહિતી આપીશું તમામ 12 રાશિઓ વિશે। સાથે જ વર્ષ 2026નું પહેલું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં, ભારતમાં દેખાશે તો ક્યાં દેખાશે, ક્યારે દેખાશે, સૂતક કાળનો સાચો સમય, સૂતક કાળ કયા સમયથી કયા સમય સુધી રહેશે, અને સાથે જ ચંદ્રગ્રહણ કયા સમયથી કયા સમય સુધી લાગશે, ચંદ્રગ્રહણ કેટલા સમય સુધી ચાલશે, ગર્ભવતી મહિલાઓ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ અને વિશેષ માહિતી આપીશું। અને આ મહાચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ અને શું નહીં, શું ખાવું જોઈએ અને શું નહીં, કયા ઉપાયો કરવા જોઈએ અને કઈ સાવધાની રાખવી જોઈએ। આ વિડીયોના માધ્યમથી અમે તમને 3 માર્ચે લાગનારા વર્ષ 2026ના બ્લડ મૂન ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ અને બિલકુલ સચોટ માહિતી આપવાના છીએ। ચંદ્રગ્રહણ કોઈ સાધારણ ખગોળીય ઘટના નથી। સદીઓથી આપણા ઋષિમુનિઓએ જણાવ્યું છે કે જ્યારે ચંદ્રમા પર ગ્રહણ લાગે છે ત્યારે આખી પૃથ્વીનું જળ તત્વ ભયાનક રીતે પ્રભાવિત થાય છે। અને શું તમે જાણો છો કે આપણા શરીરમાં પણ 70% પાણી છે? જ્યારે સમુદ્રમાં લહેરો ઉઠી શકે છે તો શું આપણા શરીર અને મગજની અંદર ભૂકંપ નહીં આવતો હોય? 3 માર્ચનું આ ગ્રહણ એટલે પણ સૌથી અલગ છે, કારણ કે આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ અને કર્મફળદાતા શનિદેવ એક એવી અજીબ સ્થિતિમાં આવી રહ્યા છે જે પૂરી એક સદી પછી જોવા મળી રહી છે। તેને શાસ્ત્રોમાં મહાચંડાલ યોગ અને રાજભંગ યોગનું એક દુર્લભ મિશ્રણ કહેવામાં આવ્યું છે। એક તરફ વિનાશની શક્તિ હશે અને બીજી તરફ સર્જનનું અમૃત। જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે અમૃત અને વિષ બંને નીકળ્યા હતા। બિલકુલ એવી જ રીતે આ 3 માર્ચની રાતે કેટલીક રાશિઓના જીવનમાં વિષ ભળાશે તો કેટલાકને તે અમૃત મળશે જે તેમની આવનારી 7 પેઢીઓની ગરીબીને હંમેશા માટે મિટાવી દેશે। ઉપરથી મિત્રો, આ દિવસે ફાગણ પૂનમ આવી રહી છે, જે દિવસે મહાલક્ષ્મી યોગ, ધન યોગ, નક્ષત્ર યોગ, અમૃત સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે। અને આ દિવસે ખુદ માતા લક્ષ્મીજી ધરતી પર વાસ કરવા આવે છે। શાસ્ત્રોમાં વર્ણિત છે કે આ દિવસે જો તમે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નાના ઉપાય કરી લો છો તો સાક્ષાત માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમને એવી રીતે મળે છે કે જેના પછી ન માત્ર તમારા જીવનમાં ધન સંબંધિત પરેશાનીઓ ખત્મ થઈ જાય છે, પરંતુ માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં આખું વર્ષ ધનનો વરસાદ થાય છે। આખું વર્ષ તમે ધન સંબંધિત જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે। અને દરેક ઉપાય વિશે આ વિડીયોમાં અમે તમને એક પછી એક જણાવવા જઈ રહ્યા છીએ। આ વિડીયોમાં હું તમારી એ બધી જ દુવિધા પૂરેપૂરી રીતે દૂર કરી દઈશ જે અત્યારે તમારા મનમાં હલચલ મચાવી રહી છે। જેમ કે હોલિકા દહનનો સાચો સમય શું હશે, 2 માર્ચે કે પછી 3 માર્ચે? હોળી ક્યારે રમીએ
અને ચંદ્રગ્રહણ જો ભારતમાં લાગી રહ્યું છે તો કયા સમયે દેખાશે? સૂતક કાળ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે? અને આ દરમિયાન આપણે શું સાવધાની રાખવી પડશે? અને એવામાં આપણે હોળી ક્યારે મનાવીશું? સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં શેર કરીશ. આ સાથે જ તમામના રાશિફળની સ્થિતિ પણ આજના વિડીયોમાં તમને જણાવવા જઈ રહ્યો છું. પરંતુ તે પહેલાં એક વિનંતી કરવા માંગીશ કે જો તમે તમારી રાશિની સ્થિતિ, તમારી જન્મ તારીખ અને સ્થળ મુજબ જાણવા માંગતા હોવ તો કમેન્ટ સેક્શનમાં મને એ જણાવો કે તમે અમારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારી જન્મ તારીખ શું છે, સ્થળ કયું છે અને તમારી રાશિ કઈ છે. તમારી રાશિ મુજબ અને જન્મ તારીખ મુજબ જે અલગથી ઉપાય બનશે તે હું તમને રિપ્લાયમાં કમેન્ટ સેક્શનમાં જ જણાવી દઈશ. અને સાથે જ વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને આ જાણકારીને વધુમાં વધુ દરેક હિન્દુ ભાઈ બહેન સાથે શેર કરવાની છે. ચાલો સૌથી પહેલા આપણે આ કન્ફ્યુઝનને ઉકેલવાનો પ્રયત્ન કરીએ કે આ વખતે તિથિઓને લઈને જે અસમંજસ બનેલી છે. જેમ કે આપણા હિન્દુ પંચાંગ મુજબ હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમની તિથિએ મનાવવામાં આવે છે અને વર્ષ 2026માં ફાગણ પૂનમની જે તિથિ છે તે 2 માર્ચની સાંજથી શરૂ થઈને 3 માર્ચની સાંજ સુધી રહેશે. સામાન્ય રીતે જે દિવસે પૂનમની સાંજ હોય છે તે દિવસે જ હોલિકા દહન કરવામાં આવે છે. પરંતુ વર્ષ 2026માં 3 માર્ચની સાંજે એટલે કે પૂનમની સાંજે આકાશમાં ચંદ્રગ્રહણ લાગેલું હશે અને એવામાં શાસ્ત્રોનો એ અટલ નિયમ હોય છે કે ગ્રહણકાળમાં કોઈ પણ શુભ કાર્ય, પૂજાપાઠ કે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવતી નથી. ગ્રહણ સમયે કરવામાં આવેલું કોઈ પણ હોલિકા દહન શુભ ફળ આપતું નથી પણ દોષ પેદા કરે છે. તો પછી હોલિકા દહન ક્યારે કરવામાં આવે? ચંદ્રગ્રહણ 3 માર્ચે બપોરે 3:20 દેખાશે જે સાંજે 6:47 સુધી રહેશે. હોલિકા દહન 3 માર્ચે 6:47 પછી જ્યારે ચંદ્રગ્રહણ સમાપ્ત થઈ જશે ત્યારે પૂર્ણ રીતે શુદ્ધિકરણ કર્યા પછી જ હોલિકા દહન કરી શકાય છે. હવે જે લોકો 2 માર્ચે હોલિકા દહન કરવા માંગે છે તેમની સાથે પણ એક અવરોધ છે અને અવરોધ એ છે કે 2 માર્ચે સાંજ પડતા જ ભદ્રા લાગી જશે અને તમે બધા જાણો છો કે ભદ્રાકાળમાં હોલિકા દહન કરવું એ વિનાશકાલે વિપરીત બુદ્ધિ જેવું માનવામાં આવે છે. ભદ્રામાં કરવામાં આવેલું હોલિકા દહન પરિવાર, સમાજ અને આપણા ભારત દેશ માટે સંપૂર્ણ રીતે અશુભ જ હશે. તેથી આપણે ભદ્રા પૂરી થવાની રાહ જોવી પડશે. હવે આવીએ ચંદ્રગ્રહણના સૂતક કાળ પર અને ચંદ્રગ્રહણના સાચા સમય પર. ત્યારબાદ હું તમને ચંદ્રગ્રહણની 12 રાશિઓ ઉપર શું અસર પડશે તેની એક એક કરીને જાણકારી આપીશ. તો જુઓ, 3 માર્ચ 2026ના રોજ લાગનારું જે ચંદ્રગ્રહણ છે જે ભારતમાં દેખાશે અને જેને બ્લડ મૂન કહેવામાં આવી રહ્યું છે તે બપોરે 3:20 શરૂ થશે અને સાંજે 6:47 સમાપ્ત થઈ જશે. અને તેનો સૂતક કાળ 9 કલાક પહેલાથી એટલે કે સવારે 6:20 જ શરૂ થઈ જશે. વાત કરીએ જો ભારતમાં આ ક્યાં ક્યાં દેખાશે તો જુઓ, મુખ્યત્વે પૂર્વોત્તર રાજ્યોમાં જેમ કે અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને પશ્ચિમ બંગાળમાં સ્પષ્ટ રૂપે જોઈ શકાશે. વળી દિલ્હી, યુપી, મુંબઈ અને જયપુર જેવા અન્ય ભાગોમાં આ આંશિક રીતે સાંજના સમયે એટલે કે સૂર્યાસ્તની આસપાસ દેખાશે. આ એક બ્લડ મૂન હશે અને પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો કોલકાતામાં તેની દૃશ્યતા સૌથી વધુ સારી હશે. આ ઉપરાંત દિલ્હી, મુંબઈ, જયપુર, લખનઉ, પટના, બેંગલુરુ, ચેન્નઈ અને કોલકાતામાં આંશિક ગ્રહણ દેખાશે. આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્ર મુજબ બ્લડ મૂન કહેવામાં આવે છે. એટલે કે આ સમયે ચંદ્ર પૂરેપૂરો લાલ રંગનો દેખાશે અને કારણ કે આ ગ્રહણ ભારતમાં દેખાઈ રહ્યું છે તેથી તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે અને તમામ નિયમો પણ લાગુ પડશે. પ્રિય દર્શકો, આપ સૌને મારી વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરી દો અને સાથે જ તમારા આડોશી પાડોશી, સંબંધીઓને અને જો તમારી નજરમાં કોઈ ગર્ભવતી મહિલા હોય તો તેને તો આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. કારણ કે ગ્રહણની સૌથી વધુ અસર ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પર જ પડે છે. તેથી આ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કોઈ પણ વસ્તુ કાપવી કે ચીરવી જોઈએ નહીં. સોય દોલાનો ઉપયોગ બિલકુલ વર્જિત છે. આ દરમિયાન ભરત ગૂંથણ પણ ન કરવું જોઈએ અને ન તો રસોઈ બનાવવી જોઈએ કે ન તો ખાવું જોઈએ. આ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ પોતાના પેટ પર ગેરું અથવા ગાયના શુદ્ધ છાણનો લેપ પણ જરૂર કરી લેવો જોઈએ. જરૂરી ન હોય તો પરિવારના કોઈ પણ સભ્યએ ગ્રહણકાળ દરમિયાન પોતાના ઘરની બહાર ન નીકળવું જોઈએ. કારણ કે આ દરમિયાન બ્રહ્માંડમાં નકારાત્મક શક્તિઓ હાવી હોય છે. તો જેટલું બની શકે તેટલું પોતાના ઘરે રહો અને મંત્રોનો જાપ કરતા રહો.
સૂતકકાળ દરમિયાન જ ખાવા પીવાની બધી વસ્તુઓમાં તુલસીના પાન, તુલસી દલ જરૂર નાખી દેજો, કારણ કે તુલસીમાં મર્ક્યુરી હોય છે જે ગ્રહણના પ્રભાવને હાવી થવા દેતી નથી. મિત્રો, તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે આ ચંદ્રગ્રહણવાળા દિવસે ભૂલથી પણ નખ અને વાળ ન કપાવતા. ચંદ્રગ્રહણના દિવસે પૈસાની લેવડ દેવડ ભૂલથી પણ ન કરતા, નહીંતર તેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે. કહેવાનો અર્થ એ છે કે ગ્રહણવાળા દિવસે ન તો કોઈને ઉધાર આપવું, ન ઉધાર લેવું. ચંદ્રગ્રહણના દિવસે શાસ્ત્રોમાં સાફ સાફ લખેલું છે કે કોઈ પણ વ્યક્તિએ દારૂ, મદિરા, ગુટખા, પાન મસાલા આ બધી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, નહીંતર તેની સીધી અસર વ્યક્તિ પર ખોટી રીતે પડે છે. જેમ કે તે વ્યક્તિએ પછી આખું વર્ષ શનિ દોષ, મંગળ દોષ, ગ્રહ દોષ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મિત્રો, આ વખતનું ચંદ્રગ્રહણ ફાગણ પૂનમે આવી રહ્યું છે, અને જો તમે આ પૂનમની તિથિ વિશે નથી જાણતા તો આ એ જ દિવસ હોય છે જે દિવસે માતા લક્ષ્મીજી ધરતી પર વાસ કરવા આવે છે અને ઘુવડને વાહન તરીકે લઈને આખી ધરતીનું ભ્રમણ કરે છે. બીજી તરફ આ જ દિવસે ભગવાન નરસિંહ, જે ભગવાન વિષ્ણુજીનો અવતાર છે, તેમની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં, વેદ પુરાણોમાં લખેલું છે કે આ દિવસે જો તમે સાચા ઉપાય સાચા મુહૂર્ત પર કરો છો તો સાક્ષાત તમને ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તુરંત જ મળી જાય છે. આ વખતે ચંદ્રગ્રહણ પર મિત્રો ચતુર્ગ્રહી યોગ અને અન્ય વિશેષ યોગ બનવાને કારણે જો તમે આ દિવસે શાંતિપૂર્વક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિધિપૂર્વક કેટલાક વિશેષ ઉપાય કરશો તો આખું વર્ષ તમારા ઘરમાં ધનની કમી નહીં થાય. માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા આખા પરિવાર પર બનેલા રહેશે. તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે, જેનાથી તમારા ઘરમાં બરકત અને ઉન્નતિ જળવાઈ રહેશે. આ વિડીયોમાં અમે તમને એક પછી એક બધી જ મહત્વપૂર્ણ વાતો જણાવીશું. એ સમજવું બહુ જરૂરી છે કે જો માતા લક્ષ્મીજી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપી દે છે તો પછી તે વ્યક્તિને ધનવાન બનતા કોઈ રોકી શકતું નથી. આવનારા આ ચંદ્રગ્રહણના દિવસે બનનારા મહાલક્ષ્મી યોગ અને ધન યોગથી વિશેષ રૂપે આ 5 રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. રાશિઓ વિશે જાણતા પહેલા જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચાલો જાણી લઈએ તે વિશેષ ઉપાયો વિશે, જેનાથી તમને માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ મળી જશે, જેને મહાચંદ્રગ્રહણના દિવસે કરવાથી તમારા જીવનમાં મોટું પરિવર્તન આવી શકે છે. પહેલો ઉપાય છે ભાગ્યના દ્વાર ખોલવાનો ઉપાય. જો તમે ઈચ્છો છો કે તમારું ભાગ્ય હંમેશા તમારી સાથે રહે તો ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલા અથવા એક દિવસ પહેલા એક તાળું અને ચાવી ખરીદી લો. ગ્રહણ શરૂ થાય તે પહેલા તેને તમારી છત પર રાખી દો. પછી બીજા દિવસે 4 માર્ચે આ તાળું અને ચાવી કોઈ પણ મંદિરના પૂજારીને દાન કરી દો. આ સાધારણ ઉપાય તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી દેશે અને તમારા માટે નવી તકો ખુલવા લાગશે. બીજો ઉપાય છે દુર્ભાગ્યમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય. જો તમને લાગે છે કે તમારા પર શનિ દોષ, મંગળ દોષ કે કોઈ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે તો ચંદ્રગ્રહણ શરૂ થતાં જ એક મુઠ્ઠી કાળા મરી લઈને તેને તમારા માથાથી લઈને પગ સુધી 8 વાર ફેરવો. પછી તેને કોઈ માટીના પાત્રમાં રાખીને સળગાવી દો. આવું કરવાથી તમારા ઉપરના તમામ દોષ સમાપ્ત થઈ જશે અને તમે તરત જ હળવાશ અનુભવશો. ત્રીજો ઉપાય ઘરમાં ધનની બરકત માટે છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની ક્યારેય કમી ન થાય તો ચંદ્રગ્રહણ સમયે તમારા પૂજા ઘરમાં લાલ કપડામાં આખા ધાણા એક મુઠ્ઠી રાખીને તેની પોટલી બનાવો. તેની સાથે એક ઘીનો દીવો પ્રગટાવો. પછી આ પોટલીને હાથમાં લઈને માતા લક્ષ્મીજીના બીજ મંત્ર ઓમ મહાલક્ષ્મય્યૈ નમઃનો 11 વાર જાપ કરો. ત્યારબાદ આ પોટલીને તમારી તિજોરી કે કબાટમાં સુરક્ષિત રાખી દો. આ પોટલી તમારા માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદ બની જશે અને તમારા ઘરમાં ધનનો વરસાદ શરૂ થઈ જશે. પ્રિય ભક્તો, જ્યારે પણ ચંદ્રગ્રહણ જેવી અતિ વિશેષ આકાશીય ઘટના ઘટે છે ત્યારે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સાધકે તે દિવસે કેટલાક વિશેષ નાના નાના ઉપાય ચોક્કસ કરવા જોઈએ. આવું કરવાથી ગ્રહણ દોષની અસર ઓછી થાય છે અને ભાગ્યની વૃદ્ધિ થાય છે. આ જ ક્રમમાં આગલો ઉપાય છે પરિવારની સુરક્ષાનો ઉપાય. જો તમે ઈચ્છો છો કે તમારા પરિવાર પર ક્યારેય કોઈ પ્રકારનું સંકટ કે વિપત્તિ ન આવે તો ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલા પોતાના ઘરના આંગણામાં કે મુખ્ય દ્વાર પર એક દીવો અવશ્ય પ્રગટાવો
આ દીવામાં તલનું તેલ ભરો અને તેમાં 2 લવિંગ નાખીને પ્રગટાવવો જોઈએ. જેવું ચંદ્રગ્રહણ સમાપ્ત થાય તે દીવાને કોઈ પીપળા કે વડના ઝાડ નીચે રાખી દો. આ ઉપાય તમારા આખા પરિવારને ગ્રહણ દોષથી બચાવશે અને ઘરના તમામ સભ્યોને સકારાત્મક ઉર્જાના આશીર્વાદ આપશે. મિત્રો, જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે તો ચંદ્રગ્રહણ શરૂ થયા પછી બસ તમારે 1 મુઠ્ઠી કાળા લવિંગ લેવાના છે અને તે બીમાર વ્યક્તિના માથાથી લઈને પગ સુધી તેને 8 વાર વારી લેવાના છે અને તેને કોઈ પણ લાલ કપડામાં રાખી દેવાના છે. બીજા દિવસે એટલે કે 4 માર્ચે આ કપડાની પોટલી લઈ જઈને કોઈ પણ મંદિરની બહાર બેઠેલા ભિક્ષુકને આપી દેવાની છે. જો તમે આવું કરશો તો તમારા ઘરની જે પણ બીમાર વ્યક્તિ હશે તેના પર કોઈ પણ પરેશાની હશે, નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હશે કે કોઈ પણ સમસ્યા હશે તે આ લવિંગ પોતાની સાથે લઈ જશે અને આ ઉપાય કર્યા પછી તમે જાતે જોશો કે તમારા ઘરની બીમાર વ્યક્તિ સાજી થવા લાગશે. ચાલો ભક્તો, હવે જાણીએ આ ગ્રહણનો રાશિઓ પર શું પડશે. આ તમામ 12 રાશિઓમાંથી જે પહેલી રાશિ છે તે છે મેષ રાશિ. મિત્રો, આ ચંદ્રગ્રહણ તમારા માટે થોડી પરેશાનીઓના સંકેત આપી રહ્યું છે. પોતાની પરેશાનીઓના કારણે ગુસ્સો બતાવવાની જગ્યાએ તમે શાંત રહો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો મુશ્કેલ સમય રહેશે, તેથી સેહતનું ધ્યાન રાખવું તમારા માટે જરૂરી છે. ધન લાભ માટે આ સમય તમારા માટે અત્યંત શુભ સંકેત આપી રહ્યો છે. ધન લાભ તમને થઈ શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. ચંદ્રગ્રહણ દરમિયાન મંત્રનો જાપ કરવો તમારા માટે શુભ રહેશે. તમે આ સમયમાં ઓમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરો. આ લિસ્ટની જે આગલી રાશિ છે તે છે વૃષભ રાશિ. મિત્રો, વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ કે સ્વાસ્થ્યમાં પરેશાનીઓનો તમારે સામનો કરવો પડી શકે છે, પરંતુ સાથે જ કેટલાક અટકેલા કાર્યો પૂરા થશે અને મનોકામના તમારી પૂરી થવાના પણ સંકેત મળી રહ્યા છે. જીવનમાં થોડી અશાંતિ થઈ શકે છે, પરંતુ નાણાકીય લાભ માટે સમય તમારા માટે અત્યંત સારો રહેશે. સંયમ જાળવી રાખો અને કોઈને પણ કઠોર શબ્દો ન બોલો. પાર્ટનરના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો અને ફાલતુ ખર્ચથી બચો. આ લિસ્ટમાં જે આગલી રાશિ છે તે છે મિથુન રાશિ. મિત્રો, મિથુન રાશિવાળાઓને જણાવી દઈએ કે આ ગ્રહણ તમારા માટે શુભ સંકેત લઈને આવી રહ્યું છે. તેથી આ રાશિના લોકોના ખર્ચમાં થોડો ઘટાડો રહેશે. શત્રુઓ પર તમે વિજય મેળવશો અને પરિશ્રમ વધુ કરવો પડશે, છતાં સફળતા તમને ચોક્કસ મળશે. જો તમે લોકો કોઈ નોકરી કરો છો અને નોકરીમાં પ્રમોશન નથી થઈ રહ્યું તો હવે તમારી નોકરીમાં પ્રમોશન થવાના સંયોગો બની રહ્યા છે અને ગ્રહણ પછી તમારી નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. જ્યાં સુધી બને ત્યાં સુધી તર્ક વિતર્કથી બચો. ધન લાભ થવાના તમારા માટે યોગ બની રહ્યા છે. કાર્યોમાં સફળતા મેળવશો. વાદ વિવાદથી દૂર રહેવું તમારા માટે ફાયદાકારક રહેશે. આ લિસ્ટમાં જે આગલી રાશિ છે તે છે કર્ક રાશિ. આ સમયમાં તમે વધુ આધ્યાત્મિક બની જશો, ઈશ્વર ભક્તિ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરશો અને માનસિક તણાવથી બચશો. નોકરી કે વ્યાપારમાં સારા પરિણામ મળવાના સંકેત છે. મેડિકલ બાબતો માટે સતર્ક રહેવાની તમને જરૂર છે. ધન લાભ થશે. જો તમે ઓમ શબ્દનો ઉચ્ચારણ કરો છો તો તમારું મન શાંત રહેશે, અથવા જો તમે ગરીબ બાળકોને જમાડવામાં સક્ષમ હો તો તેમને જમાડી પણ શકો છો. તેનાથી તમને ધન લાભ થશે. જો આ શક્ય ન હોય તો તમે અબોલ જાનવર અથવા ગાય માતાને રોટલી ખવડાવી શકો છો, પરંતુ ધ્યાન રહે, આ રોટલી એઠી ન હોવી જોઈએ. કોઈ ગાય માતાને એઠી રોટલી કે વાસી રોટલી ખવડાવવાથી શ્રાપ લાગે છે અથવા તો પાપ લાગે છે. મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ છે તે છે સિંહ રાશિ. તો સિંહ રાશિવાળાઓ સંબંધો માટે સમય બહુ જ સારો છે. વ્યાપારમાં સફળતા મળવાના સંકેત છે અને મામૂલી આર્થિક નુકસાન સાથે નાણાકીય ખર્ચ થવાના સંકેત છે. નોકરી માટે પ્રયત્નશીલ હો તો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. પરિવારમાં સહયોગ મળશે અને આર્થિક રીતે સફળતા મળશે. ગ્રહણ તમારા માટે સારા પ્રભાવ લઈને આવી રહ્યું છે. વેપારમાં લાભ થશે. પરિવારના સભ્યોનું તમે ધ્યાન રાખો. કાર્યોમાં સફળતા મેળવશો. ભગવાનનું વધુમાં વધુ ધ્યાન ધરવાથી તમને લાભ મળશે. આ લિસ્ટમાં જે આગલી રાશિ છે તે છે કન્યા રાશિ. કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે નોકરીમાં વૃદ્ધિ અને સ્થિરતા તમે મેળવી શકો છો. સાથે જ તમારું ભાગ્ય અને આર્થિક લાભ મજબૂત થશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયોથી બચો અને તમારી આસપાસના લોકો સાથે ધીરજ રાખો. આ રાશિના લોકોએ પરિશ્રમ વધુ કરવો પડશે, છતાં આવક ઓછી રહેશે. વ્યર્થ ખર્ચ કરવાથી બચો. આર્થિક પક્ષ મજબૂત થશે.
નોકરી અને વેપારમાં પ્રગતિના યોગ પણ બની રહ્યા છે. કરિયરમાં તમને સફળતા મળશે. મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ છે તે છે તુલા રાશિ. તો તુલા રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણના પ્રભાવથી તમને ધન પ્રાપ્તિના સંકેત મળી રહ્યા છે. તેથી ફાલતુ ખર્ચથી તમે બચો. સ્વાસ્થ્ય ક્ષેત્રે હળવા ઉતાર ચઢાવ તમારા માટે શક્ય છે, છતાં કોઈ મોટી બીમારી થવાના કોઈ સંકેત નથી. સાથે જ ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યનું તમે વિશેષ રૂપે ધ્યાન રાખો અને પાર્ટનરની સેહત પ્રત્યે પણ થોડા સતર્ક રહો. મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ છે તે છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળાઓને જણાવી દઈએ કે પોતાના સ્વાસ્થ્ય અને માનસિક તણાવનું તમે ધ્યાન રાખો. જીવનસાથી સાથે વાદવિવાદ અને મતભેદ થવાના સંકેત છે. આર્થિક નુકસાન થવાના પણ સંકેત મળી રહ્યા છે. તેથી ફાલતુ ખર્ચને તમે નિયંત્રિત કરો. આ વર્ગના લોકો ભક્તિમાં લીન થવાનો પ્રયત્ન કરે. સફળતા તમને ચોક્કસ મળશે. આ દરમિયાન તમારા કાર્યમાં અવરોધો આવશે. કરિયરમાં મુશ્કેલીઓનો તમારે સામનો કરવો પડશે. વાદ વિવાદમાં તમે ફસાઈ શકો છો. સાવધાન રહો. માતા પિતાની સેહત પણ બગડી શકે છે, તેથી તેમની સેહત પ્રત્યે થોડા સતર્ક રહો. મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ છે તે છે ધનુ રાશિ. ધનુ રાશિવાળાઓને જણાવી દઈએ કે વાદ વિવાદથી આ સમયે તમારે બચવું પડશે અને વાણી પર તમારે નિયંત્રણ રાખવું પડશે. ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આર્થિક નુકસાન થવાના સંકેત મળી રહ્યા છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે અને સ્વાસ્થ્ય લાભ થશે. મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ છે તે છે મકર રાશિ. મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે અપેક્ષા વગરના પ્રેમનો સંચાર થશે. આર્થિક લાભ માટે પણ તમારા માટે સમય સારો છે. પાર્ટનર સાથે સંબંધો સારા રહેશે. ધીરજ રાખો અને ધ્યાન રાખો. સંતાન સુખની પ્રાપ્તિ થશે. અભ્યાસ કરી રહેલા લોકોને વિદ્યાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. નોકરી અને વ્યાપારમાં સફળતા મેળવશો. સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ દૂર થશે. આ દરમિયાન આર્થિક પક્ષ તમારા માટે મજબૂત બનશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા થશે. વ્યાપારમાં પ્રગતિ મળશે. નવી નવી યોજનાઓ તમે બનાવશો, જેમાં તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. મિત્રો, આ લિસ્ટમાં જે આગલી રાશિ છે તે છે કુંભ રાશિ. મિત્રો, કુંભ રાશિવાળા લોકો માટે જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ તમારા માટે થોડું કષ્ટદાયક સાબિત થઈ શકે છે. બિઝનેસમાં હાનિ થઈ શકે છે. કોઈ પણ કામ સમજદારીથી કરો. વાહનને સાવધાનીથી ચલાવો. માથાના દુખાવાથી પરેશાની થઈ શકે છે. કષ્ટ મળવાના સંકેત મળી રહ્યા છે. સાથે જ થોડા શુભ સંકેત પણ તમારા માટે મળી શકે છે, જેમ કે જમીન વાહનમાં લાભ મળશે. વ્યાપારમાં ઉતાર ચઢાવ બનેલો રહેશે. આ સમય તમારા માટે બહુ જ સારો નથી, તેથી કાર્યસ્થળ પર થોડું સામંજસ્ય બનાવી રાખો. પોતાના અને પોતાના પરિવારના અન્ય સભ્યોના સ્વાસ્થ્યનું તમે ધ્યાન રાખો. ગ્રહણના દુષ્પ્રભાવથી બચવા માટે તમે ભગવાન બજરંગબલીજીનું ધ્યાન કરો. ભગવાન બજરંગબલીજીના મંત્રોનો જાપ કરો. તો મિત્રો, આ હતું વર્ષ 2026ના પહેલા અને સૌથી મોટા ચંદ્રગ્રહણનું સંપૂર્ણ સત્ય અને તમારી રાશિનું ભાગ્ય. યાદ રાખજો, ગ્રહણ એ પરિવર્તનનો સંકેત છે. જો તમે સાવધાની રાખશો અને જણાવેલા ઉપાયો કરશો તો આ ગ્રહણ તમારા જીવનના અંધકારને દૂર કરી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ સાવચેત રહી શકે. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કમેન્ટમાં જય મહાલક્ષ્મી ચોક્કસ લખજો. આવી જ ધાર્મિક વાતો અને પુરાણોની જાણકારી માટે અમારી ચેનલ જ્ઞાન ગંગાને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.